નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાસ્કર અક્ષિતા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જાફરાબાદથી અમારા રિપોર્ટર અકબર સૈયદ સાથે. જાફરાબાદના છેલાણા ગામે હાઈવેની ગટરમાં દીપડો ફસાયો. છેલાણા ગામે દીપડો હાઈવેની ગટરમાં દીપડો અચાનક ફસાયો. દીપડો ફસાતા સ્થાનિક લોકોમાં દોડધામ મચી. આ ઘટનાની જાણ થતાં વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો. આ ઘટનાના પગલે લોકોના ટોળે એકઠા થયા. વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી. વન વિભાગે ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પૂરી રેસ્ક્યુ કરવામાં સફળતા મળી. જાફરાબાદ વન વિભાગે રાત્રિએ સિંહણ અને દીપડાનું રેસ્ક્યુ કરી સરાહનીય કામગીરી કરાઈ. મારું નામ દીપકભાઈ અરજીભાઈ કોલડિયા, ગામ સેલણા. આજે શું ઘટના બનેલી? આજે ઘટના એવી રીતની બની હતી કે અમારે આજે નેશનલ હાઈવેવાળાની જે ગટર લાઈન છે રોડની બાજુમાં, એમાં સવારમાં દીપડો ઘૂસી જતા પછી તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી અને ઘટના સ્થળે વન વિભાગવાળા તાત્કાલિક આવી ગયા અને પાંજરું મેકી અને એનું રેસ્ક્યુ કરી અને લઈ ગયેલા છે વન વિભાગવાળા, અને કોઈ જાનહાનિ કે નુકસાની કરેલ નથી દીપડાએ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.